બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાવાન છે. પ્રશંસા એ અલ્લાહ ઈશ્વર માટે છે, જે આ સમસ્ત સૃષ્ટિનો રચનાકાર અને નિભાવનાર છે. અને સલામ તેના એ સમગ્ર બંદાઓ ઉપર જે સમયે સમયે આ ધરતી ઉપર આવતા રહ્યા અને ઈશ્વરનું માર્ગદર્શન લોકો સમક્ષ મૂકતા રહ્યા. અને સલામ તેના અંતિમ ઈજદૂત હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, જે માનવતા માટે માર્ગદર્શક બનીને આવ્યા. આદરણીય સજ્જનો અને સન્નારીઓ, આવનાર દિવસોમાં મુસ્લિમોનો એક બહુ મોટો તહેવાર ઈદ ઉલ અઝહા અથવા ઈદ કુરબાન આવી રહ્યો છે. આ ઈદ ઉલ અઝહા અથવા ઈદ કુરબાન આપણા પિતામહ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વહાલ સોયા પુત્ર હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામની કુરબાનીની યાદગાર છે, એની નિશાની છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહના એક નિષ્ઠાવાન ભક્ત હતા અને ઈશ્વરની રાહમાં એમણે જે ત્યાગ અને જે બલિદાન અને જે કુરબાનીઓ આપી છે તેનું કોઈ ઉદાહરણ બીજી જગ્યાએ આપણે નથી જડતું. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એ દરેક વાતમાં એમણે કુરબાનીઓ આપી જે માનવ જીવનમાં કોઈ કલ્પી નથી શકતું. છેલ્લે ત્યાં સુધી કે જ્યારે વૃદ્ધાવસ્થામાં તેમને એક પુત્ર હઝરત ઇસ્માઈલની પ્રાપ્તિ થઈ અને એ હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ જ્યારે એટલા મોટા થયા કે તેમની સેવા માટે તત્પર થઈ ચૂક્યા હતા, ત્યારે ઈશ્વર તરફથી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને સ્વપ્નમાં એક સંકેત મળ્યો કે પોતાના પુત્રને ઈશ્વરના નામે કુરબાન કરી દે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ આ સંકેત સમજી ગયા અને તે પોતાના પુત્ર પાસે ગયા અને પુત્રને વાત કહી. પુત્ર પણ એટલો નિષ્ઠાવાન અને આજ્ઞાકારી કે એક પણ ક્ષણ વિલંબ કર્યા વગર કહી દીધું કે પિતાશ્રી, ઈશ્વર તરફથી આપણે જે આદેશ મળી રહ્યો છે તેનો શ્રેધારી કરો, હું તૈયાર છું. અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના પુત્રને લઈને બલિવેદી તરફ ચાલી પડ્યા. ઈશ્વરને તો આ ભાવના જ જોઈતી હતી. ઈશ્વર સંતાનનું બલિદાન નહોતો ઈચ્છતો, એ તો જોવા ઈચ્છતો હતો કે મારો બંદો મારી આજ્ઞા પ્રમાણે ક્યાં સુધી જઈ શકે છે. અને બલિવેદી પર પુત્ર ઇસ્માઈલની જગ્યાએ અલ્લાહ તાલાએ એક ઘેટાને મૂકી દીધો અને ત્યારથી આ ઘેટાની કુરબાની દરેક અલ્લાહનો બંદો દરેક દેશમાં દરેક કાલમાં આપતો આવ્યો છે. છેલ્લા 3000 વર્ષોથી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આગમન પૂર્વે પણ અને આગમન પછી પણ આ પ્રથા ચાલી આવે છે. અને મુસ્લિમો ઘેટાની કુરબાની અને જાનવરની કુરબાની આપીને એ વાત નિદર્શન કરે છે કે જ્યારે પણ જરૂર પડશે અલ્લાહની રાહમાં, શક્તિની રાહમાં તે પોતાનું દરેક વસ્તુ નિછાવર કરી દેવાની તૈયારીમાં છે. વાલા સજ્જનો, આ ઈદના દિવસો જ્યારે આવે છે ત્યારે એક વિરોધનો સૂર પણ ઊભો થાય છે અને આ કુરબાનીની પ્રથા વિરુદ્ધ વાતો કહેવામાં આવે છે. આ વિરોધમાં બે વાતો સામે આવે છે. એક તો જીવદયા અને જીવ હિંસા વિશેની વાત, અને બીજી ઈદના દિવસે આટલા બધા જાનવરોની કુરબાની અને વધની વાત. હું આજે આ વાતો પર થોડી ચોખવટ આપણી સામે મૂકવા માગું છું. સૌથી પહેલી વાત તો એ, આ બ્રહ્માંડમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સૃષ્ટિના બધા નિયમો, તેની બધી રચનાઓ માનવીના ઉપયોગ અને એના લાભ માટે જ છે. દરેક પ્રાણી કોઈ ને કોઈ રીતે માનવીની સેવામાં અને એના ઉપયોગ માટે જ પેદા કરવામાં આવ્યા છે. આ જ વાત છે જે કુરાનમાં પણ કહેવામાં આવી છે. અને એટલે આ પ્રાણીઓનો ઉપયોગ દૂધ માટે કરવામાં આવે,
કે વસ્ત્ર માટે કરવામાં આવે, સવારી માટે આવે કે ખેતરમાં જોતવા માટે આ પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે અથવા માંસ માટે કરવામાં આવે. એટલે આ કરવામાં આ પ્રાણીઓનો સદુપયોગ જ ગણાય. આ જીવ હિંસા અથવા જીવદયા વિરુદ્ધ ના ગણી શકાય. કેમ કે આપણે દૂધ માટે એમના પાસે જઈએ, એમનાથી બીજા કંઈક ઉપયોગમાં એમને લાવીએ, સવારી કરીએ, માલવહન કરીએ, એ આપણે એનો સદુપયોગ જ કરતા હોઈએ છીએ. બીજી વાત એ કે ઈદના દિવસે આ જે કુરબાનીઓ થાય છે એમાં કોઈ પણ વસ્તુ નિરર્થક નથી હોતી. આખા વિશ્વમાં આ કુરબાનીના દરમિયાન લાખો અને કરોડો લોકોની ક્ષુધાપૂર્તિ આ કુરબાનીના માંસ થકી થાય છે. અને પછી એ કે આની એક પણ વસ્તુ વ્યર્થ નથી જતી. દરેક વસ્તુ કોઈ ને કોઈ રીતે કોઈ ને કોઈ માટે ઉપયોગી થતી હોય છે. અને પછી જ્યારે કરોડો લોકો આ કુરબાની આપતા હોય તો આ એનિમલ ફાર્મિંગ અથવા ચારાના વ્યવસાય સાથે લાખો લોકો સંકળાયેલા હોય છે અને તેમનું જીવન આના કારણે ચાલે છે. આ એક મોટી ઉપયોગિતા છે જે આના કારણે આપણી સામે આવે છે. ત્રીજી વાત એ કે આ સૃષ્ટિમાં એક ઇકોલોજીકલ બેલેન્સ છે. ઇકોલોજીકલ બેલેન્સ એટલે જે પ્રાણીઓનો વધુ ઉપયોગ થતો હોય અને તેને માંસ માટે ઉપયોગ કરવામાં આવતો હોય તેની સંખ્યા જળવાઈ રહેતી હોય છે, ઓછી નથી થતી. અને એ પ્રાણીઓ જેનો કોઈ ઉપયોગ નથી થતો તેમનો પ્રજનન દર ખૂબ ઊંચો હોવા છતાં તેની સંખ્યા ક્યારેય વધતી નથી. આપણે જોઈએ છીએ કે ખાલી ઈદમાં જ નહીં, ઈદ ઉપરાંત પણ પ્રાણીઓનો વધ કરવામાં આવે છે માંસ માટે. પણ તમે ક્યારે જોયું છે કે આ બકરાઓની કે ઘેટાઓની કોઈ અછત વર્તાઈ હોય? અને કૂતરાઓ અને પેલા ગટરના ડુક્કર અને એમનો કોઈ ઉપયોગ નથી કરતો છતાં એમની સંખ્યા ક્યારેય બહુ વધી નથી જતી. આ ઇકોલોજીકલ બેલેન્સ છે જો આ સૃષ્ટિમાં ચાલતો આવે છે. અને આ એના જ પ્રમાણે છે કે જેનો જેટલો ઉપયોગ થાય છે એ પ્રમાણે એની સંખ્યાની જાળવણી થતી હોય છે. આ ત્રણેય વાતોને આપણે ધ્યાનમાં રાખીએ તો તાર્કિક રીતે આ વાત સામે આવે છે કે આ ઈદની કુરબાની અને આ પ્રાણીઓના વધથી કોઈ સામાજિક અથવા વાતાવરણને કોઈ નુકસાન નથી થતું. અલબત્ત એનાથી કેટલાક લાભ થાય છે. સૌથી મોટો લાભ તો એ કે આના કારણે એક ભાવના જાગૃત થાય છે કે ઈશ્વરની રાહમાં, સત્યના માર્ગમાં જે કંઈ કુરબાની અપાઈ શકતી હોય એ આપવા માટે અમે તત્પર છીએ. અને બીજું એ કે લોકોની ક્ષુધાપૂર્તિ થાય છે, તેમના જીવન નિર્વાહ માટે એક રસ્તો મોકળો થાય છે. હવે એક વાત રહી જીવદયા અને જીવ હિંસા વિરુદ્ધની. તો એક વાત કહી દઉં કે કુરબાની માત્ર ઈદના દિવસે જ નથી થતી. આ આખા વિશ્વના અને બધા સમાજોમાં માંસ માટે પ્રાણીઓનો વધ થતો જ હોય છે. અને આ વાત હું ચોખ્ખી રીતે કહી દઉં કે આ ધાર્મિક પ્રશ્ન છે જ નહીં, આ એક સામાજિક પ્રશ્ન છે. અને વિશ્વના દરેક ધર્મમાં આ માંસાહારની અનુમતિ મળેલ છે. માત્ર બે જ ધર્મો એવા છે, એક ભારતનો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ જે માંસાહાર વિરોધી કહી શકાય. એમાં પણ બૌદ્ધ ધર્મ આંશિક રીતે માંસાહાર વિરોધી છે. જૈન ધર્મ વિશે કહી શકાય કે તે સદંતર માંસાહાર વિરોધી છે. પણ એ સિવાય આપણે જોઈએ કે દરેક ધર્મ અને સંસ્કૃતિમાં આ માંસાહાર જોવા મળે છે. અને આદિકાળથી લઈને આજ સુધી અને ભારતમાં પણ સામાજિક રીતે આ માંસાહારની રીત આપણને જોવા મળે છે. હમણાં એક સર્વેક્ષણ સામે આવ્યું છે જેમાં એ કહેવામાં આવ્યું છે કે વિશ્વની 93% પોપ્યુલેશન માંસાહારી છે. ભારતમાં, આપણા ભારત વર્ષમાં 76% લોકો માંસાહારી છે. અને આ બતાવે છે કે આ પ્રશ્ન ધાર્મિક નથી, એને ખોટી રીતે ધાર્મિક રીતે જોડી દેવામાં આવ્યો છે.
આમાં સાયન્ટિફિક કારણ આપું તો માનવને પ્રકૃતિએ ઓમ્નિવોરસ એટલે સર્વભક્ષી બનાવ્યો છે. તેની એનાટોમી, તેની ફિઝિયોલોજી જોતાં જણાઈ આવે છે કે ઈશ્વરે, પ્રકૃતિએ જ માનવને એવી રીતે બનાવ્યો છે કે તે માંસ પણ ખાઈ શકે અને શાક પણ ખાઈ શકે. આ સર્વભક્ષી એને બનાવવામાં આવ્યું છે. આ એ વાતની દલીલ છે કે ઈશ્વર પોતે જ માનવને આ માંસ આરોગવા લાયક બનાવેલો છે. બીજી બાબત એ કે જે મેં પહેલાં વાત કરી કે કોઈ પ્રાણીનો ઉપયોગ દૂધ માટે કરવામાં આવે કે એની ત્વચા છોલીને એના વસ્ત્ર બનાવવામાં આવે કે એના પર ટનો વજનનો સામાન લઈ જવામાં આવે, સવારી કરવામાં આવે અને મિલો સુધી એને દોડાવવામાં આવે કે એના ખેતમાં, હલમાં જોતવામાં આવે. આ બધો જો જીવદયા વિરુદ્ધ નથી તો તેનાથી માંસ પ્રાપ્ત કરવું જીવદયા વિરુદ્ધ કેમ કહી શકાય? આ બધું તો એનો આ પ્રાણીઓનો સદુપયોગ છે. આના માટે બીજી બધી ઘણી ચર્ચાઓ થઈ શકે છે, પણ અત્યારે આ સ્થાને છે. અત્યારે તો એટલું જ કહી શકાય કે આ ઈદ ઉલ અઝહાના દિવસે મુસ્લિમો કુરબાની આપીને એ વાત સિદ્ધ કરે છે અને એનો ઈરાદો કરે છે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સત્યના માર્ગમાં જે કંઈ કુરબાની તેનાથી શક્ય હશે એ કુરબાની આપવા માટે એ તત્પર છે. અને આ ઈદનું સાચું હાર્દ અને એની સમજૂતી છે. આવો આપણે પ્રાર્થના કરીએ કે આપણે હળીમળીને આવા તહેવારો મનાવી શકીએ અને એકબીજાનો આદર અને સન્માન કરી શકીએ, એકબીજાના વિચારોનું સન્માન કરી શકીએ અને તેમને પોતાના ધર્મ પર આચરણ કરવાની અનુમતિ અને છૂટ આપવાની મનોરથી ધાવીએ. ઈશ્વર અને અલ્લાહ આપણા સૌનો મદદગાર થાય. ફરી એકવાર આપ સૌને ઈદ ઉલ અઝહાની મુબારકબાદ. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.